गेम जोन अग्निकांडની અંદર એબીપી અસ્મિતા પર મોટો પર્દાફાશ। એસીબીની ઝપેટમાં આવેલ મનસુખ સાગઠિયા બાદ મોટી કાર્યવાહીના એંધાણ। મનસુખ સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા ઉપર પણ ઉઠ્યા છે સવાલો। તો ગેમ ઝોન અગ્નિકાંડમાં એબીપી અસ્મિતા કરી રહ્યું છે આ મોટો પર્દાફાશ। એસીબીની ઝપેટમાં આવેલા મનસુખ સાગઠિયા બાદ મોટી કાર્યવાહીના એંધાણ જોવા મળી રહ્યા છે। મનસુખ સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા ઉપર પણ સવાલો ઉઠ્યા છે। તો અત્યારે જે રીતે એસીબીની તપાસ ચાલી રહી છે, એસીબીની કાર્યવાહી બાદ સાગઠિયાના પરિવારની સંપત્તિ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। તેમના મોટા ભાઈ કેડી સાગઠિયા ઉપર પણ સવાલ ઉઠ્યા છે। તો જે રીતે એસીબીની કાર્યવાહી છે, એસીબી અત્યારે મનસુખ સાગઠિયાની તમામ મિલકતો અંગે તપાસ કરી રહ્યું છે, ત્યારે હવે મનસુખ સાગઠિયાના પરિવારની સંપત્તિ ઉપર પણ સવાલ ઉઠ્યો છે। પાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર એમડી સાગઠિયાની ધરપકડ થઈ ચૂકી છે, પણ ધરપકડ બાદ અનેક સવાલો પણ ઉઠ્યા છે। એન્ટી કરપ્શન બ્યુરો તપાસ પણ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું દેખાય છે એટલું જ છે કે એનાથી પણ વિશેષ। મારી સાથે પરેશભાઈ ધાનાણી જોડાયા છે। પરેશભાઈ, જે દિશામાં તપાસ આગળ વધી રહી છે, ટાઉન પ્લાનરની ધરપકડ પણ થઈ, એટલું જ નહીં, એન્ટી કરપ્શન બ્યુરોએ છાપેમારી પણ શરૂ કરી છે। જે કાર્યવાહી ચાલી રહી છે એને આપ કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, રાજ્યના ખૂબ વરિષ્ઠ આગેવાન, જાહેર જીવનના એક નીવડેલા કાર્યકર્તા, વિવિધ રાજ્ય સરકારમાં જવાબદારીઓ નિભાવી એવા રાજકોટના વડીલ વજુભાઈ વાળાએ ખુદ કીધું કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે। મીઠાઈ વગર ક્યાંય મીઠી નજર હોતી નથી અને વ્યવહાર વગર કોઈ કામ થતું નથી। આ સમગ્ર ગુજરાતના સામાન્ય જનનું દર્દ એ વજુબાપાના શબ્દોમાં વહ્યું છે અને હું એનું સમર્થન કરું છું। આપણે સૌ સાક્ષી છીએ કે ગુજરાતની 44% કરતાં વધુ પ્રજા જે શહેરો તરફ પ્રયાણ કરી રહી છે, શહેરીકરણ વધી રહ્યું છે, ત્યારે સૌથી મોટા પડકારો પણ શહેરમાં ઊભા થઈ રહ્યા છે અને એ શહેરી આદર્શ વ્યવસ્થા માટે જેની સૌથી મોટી જવાબદારી છે એવા ટાઉન પ્લાનિંગ ઓફિસર, જે ટીપી, ડીપી અને એનું આખરીકરણ કરતા હોય છે, ખૂબ જ્ઞાની લોકોએ શહેરોને ગૂંચવા એનું પરિણામ આજે ગુજરાતના ભૂલકાઓ વારંવાર બની રહ્યા હોય એવું મને લાગે છે। આ રાજકોટમાં જે મોતનો માચડો છેલ્લા 4 વર્ષથી ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે ચાલતો હતો, એને રોકવાની જવાબદારી એ રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસરની હતી। એમાં સેફ્ટીની પ્રિકોશન માટે ફાયર ઓફિસરની જવાબદારી હતી। એ સ્ટ્રક્ચર જીડીસીઆર ના ધોરણો અનુસાર હતું કે કેમ એ ચકાસવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની હતી। એને પર્યાપ્ત મંજૂરીઓ મળ્યા પછી જ લાઇટનું કનેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે કે કેમ એ જોવાની જરૂરિયાત હતી। જીડીસીઆર ધોરણો મુજબ સ્ટ્રક્ચર બન્યું હોય તો જેને લાઇટ આપી શકાય, એને પાણી આપી શકાય। આ કાયદાની અંદર હું માનું છું કે આવી જોગવાઈઓ છે। સાહેબ, મને એવું લાગે છે કે વિતેલા વર્ષોમાં કાયદા ઘડનારા લોકોની મીઠી નજર તળે કાયદાઓનું ઉલ્લંઘન કરી અને પોતાના મળતિયાઓને ક્યાંય સરકારી તિજોરી માં ઘસારો સહન ન કરવો પડે અને બારોબાર મીઠાઈના પેકેટ ખાવા મળે એવી વ્યવસ્થાનો ભોગ આજે ગુજરાત બની રહ્યું છે। આ ટાઉન પ્લાનિંગ ઓફિસરોએ ક્યાંય બિલ્ડરો સાથે, ક્યાંય મળતિયાઓ સાથે, ક્યાંય એના એજન્ટો મારફત જે ગોઠવણ કરી એનું પરિણામ આજે ગુજરાતમાં ટ્રાફિકની જે વરવી સમસ્યા છે એનો સામનો પણ કરી રહ્યા છીએ। ફાયર સેફ્ટી પ્રિકોશનના અભાવે ભૂતકાળ પણ એનું સાક્ષી છે કે તક્ષશિલા કાંડ હોય, કેટલાય ભૂલકાઓ બચાવોની ચીસો વચ્ચે એક નિસરણી ન જડી કે એનો જીવ બચાવી શકે। મારે ખાસ આજ રાજકોટમાં જે આ ટીઆરબી ગેમ ઝોનના નામે મોતના માચડાને છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી જેની મીઠી નજર તળે રક્ષણ આપ્યું
એવા ભ્રષ્ટાચારી લોકો તરફ ધ્યાન દોરવું છે. મોડા તો મોડા જાયગા એના માટે નિર્ણય કરનારા લોકોને અભિનંદન પાઠવું છું. પણ સાહેબ, રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયા, શરૂઆત તો માછલા મારી અને ભૂલ છુપાવવાની થઈ હતી. ક્યાંય પત્રકાર મિત્રોએ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો, ક્યાંય વિપક્ષ તરીકે અમે પણ એ સવાલો પૂછ્યા. પછી એ પ્રક્રિયાને આગળ વધારવા સરકાર મજબૂર થઈ. ક્યાંય મોતના આંકડાઓ ઉપર પણ મને શંકા છે, પણ અપેક્ષા રાખું કે સરકાર સત્ય સુધી પહોંચશે અને જે લોકોના મૃતદેહો નથી મળ્યા, જેના હાડપિંજર નથી મળ્યા, કમસે કમ એના હાડકાં, એના અસ્થિ ગંગામાં પધરાવવા માટે એના પરિવારને અવસર આપશે. સાહેબ, આ ટાઉન પ્લાનિંગ ઓફિસર જેણે આ કામને રોકવાની ફરજ હતી, આજ એનાથી અજાણ હોય એવું નથી. એ વાતો ખુલીને હવે બજારમાં આવી છે કે આ બિનઅધિકૃત મોતનો માચડો એ મીઠાઈના પેકેટ લઈ આવા સક્ષમ અધિકારીઓની મીઠી નજર તળે જ ચાલતો હતો. એને રોકવામાં ન આવ્યો, એને ધ્વસ્ત કરવામાં ન આવ્યો, એને ડિમોલેશનની નોટિસ આપ્યા પછી પણ મીઠાઈનું પેકેટ મળ્યું એટલે એને તોડવામાં ન આવ્યો. તોડવામાં ન આવ્યો તો ન આવ્યો સાહેબ. આ બિનઅધિકૃત માચડો જે GDCRના ધોરણો અનુસારનું સ્ટ્રક્ચર નહોતું, એમાંય ક્યાંય માર્ગ મકાન વિભાગ કે બીજા જે સંલગ્ન વિભાગોએ આ ખાડા કાન કર્યા હોય, આ માચડાને અધિકૃત કરવા માટે સરકારના ઇમ્પેક્ટ ફી કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો પણ પ્રયાસ થયો. ઇમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત આને રેગ્યુલાઇઝ કરવાની અરજી થઈ, ત્યારે પણ તંત્રના ધ્યાન ઉપર આ વાતો આવી છે. પણ મને લાગે છે કે પહેલાં એવું લાગતું હતું કે દાળમાં ક્યાંક કાળું છે. હવે ગુજરાતને સમજાણું કે આખે આખી દાળ કાળી છે, અને એ દાળ કાળી છે એનું કારણ શહેરીકરણના ઝોકમાં આગળ વધતા ગુજરાતમાં ટાઉન પ્લાનિંગની રાજકોટમાં જેની જવાબદારી હતી એવા MD સાગઠિયા એ મીઠાઈ વગર ક્યાંય પણ મીઠી નજર નહોતા રાખતા, અને પરિણામે કરોડો અબજો રૂપિયાની બિનઅધિકૃત સંપત્તિ હવે એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આલિશાન બંગલાઓ, આ તો પાસેરામાં પૂણી છે સાહેબ. આ રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસરને મોતના માચડાઓને મોકળું મેદાન આપવા માટે એના ઉપર મીઠી નજર કોની હતી? જ્યારે અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે MD સાગઠિયા એ રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે. એમના સગા ભાઈ, કદાચ સગા ભાઈ KD સાગઠિયા એ ગુજરાતના એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. મેં જાણ્યું એ મુજબ સમગ્ર ગુજરાતના 2 ઝોનમાં વહેંચાયેલું છે. એક ઝોનમાં KD સાગઠિયા એ રેગ્યુલર એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે કાર્યરત છે, અને બીજો ઝોન એમાં એ ઇન્ચાર્જ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. એનો મતલબ કે આખા ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના જેટલા પણ નકશાઓ મંજૂર થાય એનું આખરી મત્તું મારવાનો અધિકાર એ સાગઠિયા પરિવાર પાસે હતો. KD સાગઠિયા અને MD સાગઠિયા જો સગા ભાઈ હોય તો હું આપના મારફત સરકારને વિનંતી કરું છું કે આ બંને ભાઈ, બંનેનો પરિવાર, બંનેના કાકા બાપા, મામા માસી, ફઈ ફુવા, વેવાય વેલા, એ બધા જ સંબંધીઓ અને એણે પાળેલા એજન્ટો, એ બધાની સંપત્તિની તપાસ થવી જોઈએ, બિનઅધિકૃત સંપત્તિની તપાસ થવી જોઈએ. આ બધા જ લોકો વચ્ચેના આંતરિક ટેલિકોમ્યુનિકેશન, એના તમામ કોલની ડિટેલ, એનો રેકર્ડ એ સીટની તપાસનો હિસ્સો હોવો જોઈએ. મને લાગે છે કે જો સરકાર શરૂઆત કરી છે, સત્ય સુધી પહોંચવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશે, તો આ રાજકોટમાં જે 4 વર્ષથી બિનઅધિકૃત મોતનો માચડો ઊભો હતો, આવા કેટલાય મોતના માચડા ગુજરાતના નિર્દોષ ભૂલકાઓનો ભોગ લેવા ખડકાયેલા છે. આ ભવિષ્યના બનાવોને રોકવામાં ક્યાંક આપણે સફળ થશું. આપણે
વાત કરીએ ટેમ્પરરી સ્ટ્રક્ચરની, સાહેબ સરકારે એ પણ નક્કી કરવું પડશે ટેમ્પરરી સ્ટ્રક્ચર શું અને કાયમી સ્ટ્રક્ચર શું. કાયમી સ્ટ્રક્ચર GDCRના ધોરણો મુજબ BU પરમિશન સુધીની પ્રક્રિયા એક ખૂબ લાંબી પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે, અને એમાંથી બચી પોતાના મળતિયાઓને કોઈ પણ સરકારી કર ભર્યા વગર લોકોને લૂંટવાનો, પીળો પરવાનો આપવાની એક નવી વ્યવસ્થા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ છે. અને આ જ વ્યવસ્થા એ ગેમ ઝોન હોય, આ જ વ્યવસ્થા એ ફૂડ ઝોન હોય, આ જ વ્યવસ્થા એ ક્યાંય શિક્ષણનો વેપાર હોય. આપ જુઓ ચારેય કોર અંધાધૂંધી ફેલાણી છે, અને આ અંધાધૂંધીના પાયામાં ક્યાંય TP અને વેલ્યુએશન વિભાગ ખૂબ મોટી જવાબદારી જેમના સિરે હતી, હું માનું છું કે પ્રથમદર્શની તરીકે ગુનેગાર છે. અને KD સાગઠિયા એ ગુજરાતના એડિશનલ ચીફ ટાઉન પ્લાનર છે, બીજા વિભાગના ઇન્ચાર્જ છે, અને આ બાબતો મેં ખુદ TP અને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર એની વેબસાઇટ ઉપર જોઈને સર્ચ કરી અને પછી જે સ્થાનિક લોકો સાથે સંવાદ થયો એમાંથી ઉભરીને સામે આવી છે. ફરીથી માનું છું કે ગુજરાતના ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મિસ્ટર KD સાગઠિયા જે સમગ્ર ગુજરાતના શહેરી વિસ્તારની અંદર TP હોય, DP હોય કે BU પરમિશન સુધી જે મંજૂરીની પ્રક્રિયા છે એના ઉપર નિગરાની રાખવાની એની જવાબદારી હતી. અને એમના જ સગા ભાઈ એ રાજકોટની અંદર ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે કાર્યરત હતા. મીઠાઈ વગર મીઠી નજર નહોતા રાખતા, વ્યવહાર વગર કોઈનું કામ નહોતા કરતા, અને એટલે જ વજુબાપાએ પણ ફરિયાદ કરવી પડી, એટલે જ માનની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ ફરિયાદ કરવી પડી. આપ સાક્ષી છો એના. રામભાઈએ ખુદ એના શબ્દોમાં કીધું હતું. મારા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું એમને રામભાઈએ કે જ્યારે આ સાગઠિયાને પરમનન્ટ કરતા હતા અને આ પોસ્ટ આપતા હતા એટલે મેં વિરોધ કરેલો, અને હું કહેતો હતો રામભાઈના શબ્દોમાં, હું કહેતો હતો કે આ ભ્રષ્ટ છે અને ન અપાય, પણ કોઈની ભલામણથી મૂકવામાં આવે. રોનકભાઈ, હું એ જ કહેવા માંગતો હતો કે રામભાઈ મોકરિયા જેવા રાજ્યસભાના સાંસદ, સત્તારૂઢ પાર્ટીના એક નિષ્ઠાવાન કાર્યકર્તા, એણે પોતે એના નેતૃત્વને કીધું હતું કે આ મિસ્ટર MD સાગઠિયા એ ખૂબ ભ્રષ્ટાચારી છે, અને આવા ભ્રષ્ટાચારી લોકોને આવી ખૂબ મહત્ત્વની પદ ઉપર જવાબદારી ન સોંપવી જોઈએ. તો કોની મીઠી નજર તળે રાજકોટના ચીફ ટાઉન પ્લાનરને નિમણૂક આપવામાં આવી, કાયમી કરવામાં આવ્યા, એ પણ તપાસનો વિષય છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને વિનંતી કરું કે વાતોથી નહીં ચાલે, મક્કમતાથી સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો પડશે, નહીં તો કાલ ગુજરાત તમારા ઉપર પણ સવાલ ઉઠાવશે. થેન્ક યુ. આ હતા પરેશભાઈ. જોકે એક વાત હકીકત છે કે ગુજરાતના તમામ મહાનગરોની અંદર ઓછા વત્તા પ્રમાણની અંદર ગેરકાયદેસર નિર્માણો થયા છે. અને વાત ટાઉન પ્લાનરની, તો એ હકીકત છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર કે વહીવટ થતા હોય તો TP સ્કીમ લાવવામાં થાય છે. TP સ્કીમ થકી વિકાસ ચોક્કસ થયો છે, પણ એ વિકાસ શું કરવાનો જે વિનાશને નોતરતો હોય, એ પ્રસાદ શું કરવાનો જે કોઈનું ઘર ભરતો હોય, એ અધિકારીઓને શું કરવાના જેમને પ્રદેશ કે શહેરના હિતનું નહીં પણ સંપત્તિ બનાવવાનું વિચાર્યું હોય. કેમ કે વિપક્ષે તો આરોપ લગાવ્યા છે, પણ ખુદ વજુભાઈવાળા કહી ચૂક્યા છે, ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા કહી ચૂક્યા છે કે ભ્રષ્ટાચાર વગર કોઈ પરમિશન મળતી નથી. સાથે જ રામ મોકરિયા મારી સાથે વાતમાં કહી ચૂક્યા છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. આજે એમને કહ્યું હતું એટલે હું રાજકોટ એમને મળ્યો છું, કેટલીક વાતો ચોક્કસથી એમને કરી છે, એનું સંશોધન પણ કરીશ. પણ મારો સવાલ ગુજરાતની સરકારને છે, આવા ટાઉન પ્લાનરોને કેમ અને કોના આશીર્વાદથી મોકળું મેદાન અપાય છે? શરૂઆત ચોક્કસથી થઈ છે કાર્યવાહીની, પરંતુ શરૂઆત એ એકડો છે. પરિણામ લાવવું હશે તો અંત સુધી એટલે 100 સુધી જવું પડશે.